માળિયાડીના સામાન્ય કોળી પરિવારનો યુવાન ભારતીય આર્મીમાં અગ્નિવીર ટ્રેનિંગ પૂર્ણ કરી પરત ફરતા ગ્રામજનોને જ્ઞાતિજનો તથા પરિવાર દ્વારા યુવાનના રંગે ચંગે કર્યા હતા. વધામણા પાન બીડીની નાનકડી દુકાન ચલાવતા હિતેશ ડાકી અને જમણવારના રસોડામાં કામ કરતા રંજનબેનના પુત્ર સાવન નાની ઉંમરથી દેશ સેવામાં જોડાવાની ખેવના ધરાવતો હતો. આજથી 8 માસ પૂર્વે ભારતીય આર્મીમાં નીકળેલ અગ્નિવીર ભરતીમાં લેખિત અને શારીરિક બંને પરીક્ષામાં પાસ કરી ભોપાલ ખાતે 6 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી આજે માદરે વતન માળિયાહાટીના ખાતે પહોંચ્યો તો આર્મીના અગ્નિવીરના યુનિફોર્મમાં આજે શહેરમાં આવી પહોંચતા શહેરના અગ્રણીઓ આગેવાનો જ્ઞાતિજનો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે પરિવાર રામદેવ પીરના આસ્થા ધરાવતો હોય તો તેમના પાઠ અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યુવાનના આગમન સમયે શહેરમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના. ડાકી સાવન, હું 6 મહિના ભોપાલ ખાતે આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન પરત આવી રહ્યો છું. તો મારું સન્માન થઈ રહ્યું છે, તો એના બદલામાં ખૂબ ખૂબ અભિનંદન બધાનું, સૌનો આભાર. જય ભારત, જય હિન્દ, જય ભારત. ભારત સાવન હિતેશભાઈ ડાકી આર્મીમાં સિલેક્ટ થયેલ છે અને 6 મહિનાની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ ભોપાલ ખાતે 6 મહિનાની ટ્રેનિંગ પૂરી થયા બાદ માળિયા ખાતે પરત આવેલ છે. તો સર્વ ગ્રામજનો તથા કોળી સમાજના દરેક ભાઈઓ બહેનોએ ખૂબ જ તેમનું સ્વાગત કર્યું છે અને નવયુવાનોને આ આર્મીમાં જોઈન્ટ થવાની અને ખૂબ જ પ્રેરણા મળે એવી ખૂબ જ આશા છે. તથા હિતેશભાઈએ અને તેના ઘરના સાવનના મમ્મીએ રામદેવપીર બાપાની પ્રસાદી રાખેલ છે, ધજા ચડાવવાનું રાખેલ છે. તો સર્વે તેમનો સાથ નિભાવ્યો અને બધા ગ્રામજનોને ખૂબ ખૂબ આભાર તેમનો સ્વાગત બદલ. જય હિન્દ, જય ભારત. જય